પટેલ સમાજ જેટલો સાંભળે છે એ બધાય કોલર ઊંચો કરીને રાખજો, કારણ કે આ ધરતીની માથે પટેલ સમાજમાં 100 વર્ષ આગળ કે 100 વર્ષ પાછળ આવી ચેતના બીજી વાર જન્મવાની નથી. લખી લેજો કરમસદના ફાધરમાંથી. અને સૌથી વધારેમાં વધારે અન્યાય કર્યો હોય તો આપણે બધાએ માફ કરજો મારા શબ્દો માટે. અને એનું જીવન ચરિત્ર વાંચ્યા પછી ખાલી ગાડી પાછળ જય સરદાર લખી દીધાથી એના વંશજ ન થવાય સાહેબ. એને વાંચી તો જુઓ સાહેબ. જિંદગીમાં કોઈ દિવસ તમારા કે તમારા સમાજના કામ માટે ખોટી રીતે આગળ નહીં હાલો. ખબર પડે સરદાર પટેલે કેવું કામ કર્યું. અરે સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન આજીવન કુંવારી રહ્યા. એનું નામ પણ અને એનો ફોટો પણ જો કોઈ અજાણ્યાને બતાવવામાં આવે ને તો એ ઓળખશે નહીં. ઈ મણિબેન મહાવીર ત્યાગી નામનો IAS અધિકારી એને હળવેક દઈને ટકોર કરે. હવારના પોરમાં રેટીઓ કાતે. સાંભળજો, એ મણિબેન હવારના પોરમાં રેટીઓ કાતે અને બાપ દીકરીના કપડા એ મણિબેન જે રેટીઓ કાતે એમાંથી જ બનાવવામાં આવે. દુનિયાનો પહેલો અને છેલ્લો નાયબ વડાપ્રધાન કે જે 263 રૂપિયાની મરણ મૂડી હારે અવસાન પામ્યો. આ ધરતી ઉપરથી એક ટંક, એક રેડિયો અને એક રેટિયો અને 4 જોડી કપડાં અને એક મકાન પોતાનું. મીડિયા નહીં કે આ બધું વોટ્સઅપ કે અન્ય માધ્યમોમાં પણ આ જાણવા નહીં મળે. આ જાણવા માટે એને વાંચવા પડે. મહામાનવ નામનું પુસ્તક દિનકર જોશીનું એ વાંચ્યો ને તો તમારી આંખો ઉગડી જાય સાહેબ. 1945 થી 1955 સુધીમાં શું બન્યું એ વર્ડ ટુ વર્ડ ફાઇલ આપી છે આ પુસ્તકમાં. અને અત્યારે સાહેબ એક ધારાસભ્યની ટિકિટ ન મળે તો માણસ સામે ઊભો રહી જાય, અપક્ષ લડવા માટે ઊભો રહી જાય. એમ કહેવા માંડે કે હું પોતાની રીતે અપક્ષ લડીશ. એક ધારાસભ્યની સીટ, એક કોર્પોરેટરની સીટ કોઈ છોડે નહીં તો 562 રજવાડા ઈ સમયના રાજ ભોગવતા રાજપુરુષો એને કેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલે કન્વિન્સ કર્યા છે. અને ઈ રાજ ભોગવતા રાજાઓને મનાવવા માટે પેલા પણ ઘણા આવ્યા છે અને ઘણું એને સમજાવ્યું છે, પણ એકેય માથે એ રાજાઓને વિશ્વાસ નહોતો. અને ખાલી એક સરદાર વલ્લભભાઈ પટેલે જઈને કીધું હતું કે આપણા દેશને એક કરવાનો છે, ત્યારે તુલસી દળ ઉપર બધા રજવાડા એને દેવા માટે એગ્રી થઈ ગયા એ રાજાઓ. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ માંથી એને ભરોસો હતો કે આ માણસ કોઈ દિવસ ખોટું ન કરે. અને સમય જતા એ રાજકારણમાં એવું મેલું રાજકારણ રમાવા મળ્યું ત્યારે ખુદ વર્ષો પછી સરદાર વલ્લભભાઈ પટેલના મનમાં પણ એમ થયું ને એને કીધું પણ ખરું કે આની કરતા તો રાજાશાહી હારી હતી. આ લોકશાહી લાવી અને આવી ગંદી રમતું રમે છે, આની કરતા તો ઈ રાજાશાહી હારી હતી. અને સરદારને એમ કહેવામાં આવે કે તમારે વડાપ્રધાન નથી થવાનું તો કે કાંઈ વાંધો નહીં, ગાંધી બાપુ જેમ કે એમ. અને જ્યારે મુસ્લિમ લીગે એમ કીધું કે અમને ગૃહ મંત્રાલય આપો, તેથી સરદાર પટેલે એમ કીધું કે વડાપ્રધાન મને બાપુએ કીધું એટલે નથી થતો, પણ ગૃહ મંત્રાલય તો મારી પાસે જ રહે. ગૃહ મંત્રાલય હું નહીં છોડું, કારણ કે મારા ખંભે દેશના હિન્દુઓની જવાબદારી છે અને હું મુસ્લિમોને પણ અન્યાય નહીં કરું. અને જો ભરોસો હોય તો વયા જાઓ બધાય, આવું સરદાર જ કહી શકે. અને હૈદરાબાદનો નિઝામ કોઈ હિસાબે માને એમ નહોતો સાહેબ. સરદારને ઘણાએ કીધું કે સરદાર રહેવા દ્યો, આ માણા આપણને કોઈ રીતે કન્વિન્સ નહીં થાય તેમ. અને સરદાર જાય અને એટલું કે નિઝામ નક્કી કરી લ્યો કે તમારે ભારતના નકશામાં હૈદરાબાદ રાખવું છે કે દુનિયાના નકશામાં જ નથી રાખવું. આ જવાબ બોલે લોખંડી પુરુષ કહેવાય. ખબર હતી ઊભો નહીં થવા દે. નિઝામ છતાં એને કન્વિન્સ કરાવે, જુનાગઢને કન્વિન્સ કરાવે ઈ સરદાર પટેલ. આ પ્રસંગ ખૂબ ઓછા પ્રચલિત છે એટલે કહેવાનું મન થાય કેવી સાદાઈથી જીવાય છે જીવન ઈ સરદાર વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલના દીકરા ડાયાભાઈ અને ડાયાભાઈનો દીકરો બિપિન. આ બિપિનને નોકરી નહોતી મળતી, એ નોકરીની શોધમાં હતો અને નાયબ વડાપ્રધાનનો પૌત્ર નોકરીની શોધમાં હતો સાહેબ. એટલે મણિબેને કીધું કે બિપિન આવ્યો છે આપણો, બોલાવો એને. છાપું વાંચતા વાંચતા કીધું, બિપિન હેના માટે આવ્યો છો દિલ્હી? મોટા બાપુ, દાદા નોકરી માટે આવ્યો છું. સારું મળી? તો કે ના, હજુ અઠવાડિયું ટ્રાય કરી જો, મળે તો ભલે, બાકી આખી જિંદગી તારો દાદો તને રોટલા આપશે. બાકી સચિવાલયમાં ખોટા આંટા ન મારતો. અને જ્યાં સુધી હું નાયબ વડાપ્રધાન છું ત્યાં સુધી ડાયાભાઈને તારા આખા કુટુંબને કહી દેજે કે દિલ્હીમાં દેખાય નહીં. તમારો ઈશારો, તમારો આધાર લઈને કોઈ ફાઇલ લઈને આવશે ને તો હું બધાને ઘર ભેગા કરી દઈ. ઈ વાત કરે, ઈ બોલે ઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. 33 વર્ષના જાહેર જીવનમાં ઘરભંગ થયેલા સરદાર એક દિવસ કોર્ટના પગથિયા ચડે છે અને એક માણસ દોડતો આવીને એક ચિઠ્ઠી આપી જાય. પટેલ,
તમારા માટે. ત્યારે સરદાર પટેલ સરદાર નહોતા, બેરિસ્ટર હતા. ચિઠ્ઠી વાંચીને પોતાના ખિસ્સામાં રાખી દે. કોર્ટની છેલ્લી દલીલ હતી. જબરદસ્ત દલીલ કરે, આક્રોશપૂર્વકની દલીલ કરે અને કેસ જીતી જાય. સરદાર પટેલ કેસ જીતી ગયા પછી આંખમાંથી દડ આહુડે વયા જાય છે ને રડવા મળે છે. ત્યારે બાજુમાં ઉભેલા મિત્ર વકીલે પૂછ્યું કે પટેલ, શું કામ રડો છો? આંખમાં આંસુ કેમ? ત્યારે કાગળિયો ખીચામાંથી કાઢીને આપ્યો અને એમાં લખ્યું હતું કે તમારી પત્ની ઝવેરબેનનું મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું છે. એ મિત્ર વકીલને તો પગ હેઠેથી જમીન ખસકી ગઈ. આહા, આ તાર વાંચ્યા પછી તમે આ દલીલ કરી? અને ત્યારે આ વલ્લભભાઈનો જવાબ હતો કે મારી પત્ની વહી ગઈ એ તો મારા નસીબ હતા, પણ કેસ લડવો એ મારું કર્તવ્ય હતું સાહેબ. આમાં મારા અસીલનો શું વાંક? મારે મારી નિષ્ઠાપૂર્વક કામ કરવું પડે, આવું સરદાર જ બોલી શકે. અને એક બાજુ મણિબેન બેઠા છે, આ બાજુ સરદાર બેઠા છે. અને મહાવીર ત્યાગી નામના એક અધિકારીએ હળવેક દઈને મણિબેનને કીધું કે તમે આ થીગડાવાળી હાડી પહેરો છો, નાનકડું એવું થીગડું ગોઠણના ભાગે હતું ખાદીનું. તમે કોઈ કરમસદના ખેડૂત પટેલના દીકરી નથી, તમે નાયબ વડાપ્રધાનના દીકરી છો. આખા ઇંગ્લેન્ડના મોટા મોટા વાઇસરોય આવે છે મળવા માટે સરદારને, અને તમે આવી હાડી પહેરીને શું સાબિત કરવા માંગો છો? મણિબેનને થયું કે શું જવાબ દઉં, કારણ કે મહાવીર ત્યાગી ઉંમરમાં મોટા હતા. આ વાત સરદાર પટેલે સાંભળી ગયા. કહ્યું કે મહાવીરભાઈ, મારી દીકરી જે થીગડું મારે છે ને એ એનાથી કાંઈ સાબિત કરવા નથી માંગતી. એને ખબર છે કે તે નાયબ વડાપ્રધાનની દીકરી છે, મને ખબર છે કે હું નાયબ વડાપ્રધાન છું. એમ કરીને ખિસ્સામાંથી બોલપેન કાઢી અને કીધું કે મહાવીરભાઈ, આ બોલપેન છેલ્લા 10 વર્ષથી હું રાખું છું અને આમાં ખાલી રિફિલ બદલાવું છું. 10 વર્ષથી મેં નવી બોલપેન નથી લીધી. આ ચશ્માની દાંડી તૂટી ગઈ છે, એને મેં દોરી બાંધી છે. આ એક જ ચશ્મા છેલ્લા 25 વર્ષથી સરદાર વલ્લભભાઈ પટેલ પહેરે છે, કારણ કે દેશ આઝાદ થયો છે, નવજાત શિશુ જેવો છે, એને દેશને કરોડો રૂપિયાની જરૂર છે. એટલે જેટલા બચાવાય એટલા રૂપિયા બાપ દીકરી બચાવી રહ્યા છીએ, જેથી દેશના વિકાસમાં કામ લાગે. અને પછી હળવેક દઈને અને મણિબેન બોલ્યા, ખોટું ન લગાડતા ત્યાગી સાહેબ, આ થીગડું મારા બાપની ગરીબાઈનું નથી, પણ મારા બાપની સચ્ચાઈનું છે. સરદાર પટેલ જ્યારે નાવા માટે જાય ને ત્યારે મણિબેન બાથરૂમની નજીક બેહીને રેંટીઓ કાતે, કારણ કે ઉંમરને હિસાબે તે લપસીને પડી ન જાય એની ચિંતા રહેતી મણિબેનને. એ અવાજનું નિરીક્ષણ કરે, ચપ્પલ કાઢવાનો અવાજ, શરીર પર પાણી રેડવાનો અવાજ, ટુવાલ ખંખેરવાનો અવાજ, આવું બારીકાઈથી બાથરૂમની નજીક બેહીને સાંભળે. જ્યારે ચંપલ પહેરવાનો અવાજ આવે ત્યારે ઊભા થઈને મણિબેન દૂર વયા જાય. આવી દીકરી મણિબેન, એને આવો એનો બાપ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની ચેતનાને લાખ. અને ત્યાર પછી સરદાર પટેલના અવસાન પછી 25 લાખ રૂપિયા લઈ અને મણિબેન સરદાર પટેલના દીકરી એ નહેરુ પાસે જાય છે અને કહે છે કે છેલ્લે મારા પપ્પા કોષાધ્યક્ષ હતા, આ 25 લાખ રૂપિયા કોંગ્રેસ પાસે પડ્યા છે. આ વાતની નહેરુને પણ ખબર નહોતી અને કોંગ્રેસમાં કોઈને ખબર નહોતી કે આ 25 લાખ રૂપિયા સરદાર પટેલ પાસે કોંગ્રેસના હતા. એ જમાનાના 25 લાખની સભ્ય ફી, જે આજે મોટા મોટા 4 બંગલા આવી જાય એટલા રૂપિયા નહેરુના હાથમાં મૂકી દીધા હતા. ત્યારે નહેરુને પણ એમ થયું કે સરદાર પટેલની પ્રામાણિકતા એમની દીકરીમાં પણ ઝળકે છે. આ સરદાર પટેલ, આ બધા પાત્રો ભૂલાઈ ન જાય એટલા માટે વાંચજો ક્યારેક. આ કોઈ કોમની વિરાસત નહોતી, સમગ્ર રાષ્ટ્રની ચેતના ગણાય સાહેબ. આ સાહેબ આપણા દેશની આ ધરતીની આવી રૂઢી ઇતિહાસની ઉજળી વાતું છે. આ દરેક કોમમાં આવી એ ચેતનાઓ થઈ ગઈ છે, દરેક ચેતનાઓએ જન્મ લીધો છે. અને ત્યારે આવી રૂઢી ઇતિહાસની ઉજળી વાતું કરવા બેહીને સાહેબ તો દિવસના દિવસ અને રાત્યુંની રાત્યુ ટૂંકી પડે. એટલે તો કીધું છે કે નેક ટેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત, સંત એને સુરા નીપજાવતી અમારી ધરતીની અમીરા.